નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સુરેન્દ્રનગરના 10 ગામમાં 200 થી વધુ ગોળખરોના ટોળાએ ખેતરના ઉભા રવિ પાકનો શોથ વાળ્યો। સર્વે નંબરોના આધારે હવે ખેડૂતોના રવિ પાકની વિગતો એકત્ર કરવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરાશે। અમૂલ ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન માટે આણંદ અને ખેડાના 4 દાવેદારો મેદાને 15 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે। હોદ્દેદારની પણ જાહેરાત થશે। વાયબ્રન્ટ ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો। 11,000 નાના ઉદ્યોગો પર તાળા લાગતા હજારો લોકો બેરોજગાર થયા। ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ બેઠકમાં ભારતનું નામ લઈને ટેરિફની ધમકી આપી। સસ્તા ચોખાની ડમ્પિંગનો લગાવ્યો મોટો આરોપ। દેવભૂમિ દ્વારકામાં 2,000 રખડતા ઢોરનો ત્રાસ આવ્યો સામે। હાઈકોર્ટે નગરપાલિકા ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો। ચીનમાં કંપનીએ 6 હાથવાળો અને 36 ડિગ્રી ફરી શકે તેવો રોબોટ બનાવવામાં આવ્યો। જાપાનમાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, કેટલાય વિસ્તારો ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી। ઇન્ડિગો 7મા દિવસે પણ સંકટમાં, વધુ 562 ફ્લાઇટ્સ રદ કરવી પડી। મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। અત્યંત ગંભીર મામલો આવ્યો સામે। કોંગ્રેસે જીણા સામે ઘૂંટણ ટેકવા, નહેરુને મુસ્લિમો ભડકશે તો તેવો ડર હતો। વંદે માતરમ મુદ્દે પ્રધાનમંત્રી મોદીનું સંસદમાં સંબોધન। T20 વર્લ્ડ કપ 2026 પહેલા આઈસીસીને મોટો ઝટકો લાગ્યો। જીઓ હોટસ્ટાર સાથે છોડ્યો, હવે નવા બ્રોડકાસ્ટની શોધખોળ કરી ચાલુ। વફાદારીનું સર્ટિફિકેટ માંગવાનું બંધ કરો, વતન અમારું છે। સંસદમાં વંદે માતરમ ચર્ચા પર બોલ્યા ઓવૈસી। જામનગરમાં સિક્કાની આંગણવાડીમાં કામ કરતી મહિલાના મોતથી ખળભળાટ મચી ગયો। સુપરવાઇઝર પર ત્રાસ આપવાનો આરોપ। અનંત અંબાણી પ્રતિષ્ઠિત ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડથી સન્માનિત, વનતારાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ। પાટણની ખાનગી હોસ્પિટલમાં બેદરકારી બાદ જીઆરડી યુવતીને જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ, ગર્ભાશય કાઢી લીધું હોવાનો લગાવ્યો આરોપ। સગીરા પર દુષ્કર્મનો કેસ, આસારામની સુપ્રીમ કોર્ટમાંથી રાહત, 6 મહિનામાં જામીન યથાવત। ગુજરાતમાં 68 લાખ લોકોના નામ મેચ થયા નહીં, હવે પુરાવા આપવાનો વારો આવે તેવી શક્યતા। ભાવનગર સાબરમતી ટ્રેન 6 માસ માટે આંશિક રીતે કેન્સલ, સાબરમતી સ્ટેશન પર ચાલતા નિર્માણ કાર્યને કારણે લેવાયો મોટો નિર્ણય। 6 મહિનામાં કામગીરી પૂરી કરાશે। અમદાવાદ જાન્યુઆરી 2026 થી રખડતા કૂતરાને લઈને સર્વે કરશે। બીએમસી ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે, 125 બેઠકોની માંગ સાથે સાક્ષી પક્ષને ચેતવણી અને એકલા લડવાની તૈયારી જાહેર। મહારાષ્ટ્રમાં ફરી એક મોટી ખેલ થવાનો વારો આવ્યો। એકનાથ શિંદેના 22 ધારાસભ્યો પાર્ટી બદલશે અને આદિત્ય ઠાકરેએ કર્યો આવો દાવો। પાકિસ્તાનના રસ્તે આગળ વધતા બાંગ્લાદેશ દેવાના ડુંગર નીચે દબાયું, સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચતા સરકાર પર દબાણ વધ્યું। પ્રાઇવેટ પાર્ટ પકડવું કે બળાત્કારનો પ્રયાસ નથી, હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટ લાલઘુમ થઈ। સીજીઆઈએ કહ્યું કે હવે નવી માર્ગદર્શિકા બનાવશું। ભારત સાથે સંબંધો સુધારવા અમેરિકાનો નવો પ્લાન, ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ માણસ જાન્યુઆરીમાં આવશે દિલ્હી। ચીને પુતિનની ભારત યાત્રા અંગે જ આપી પ્રતિક્રિયા, આપણે ત્રણેય સાથે મળીને લખશું ગ્લોબલ સાઉથનું ભવિષ્ય। સુરતની આંગણવાડી બહેનોનું ગાંધીનગરમાં પગપાળા પ્રયાણ, હક માટે અમરનાથ ઉપવાસની ચીમકી આપી। મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો થયો। હવે કોઈ પણ બહેન દીકરીએ દશામાના વ્રત કરવા નહીં, સાંસદ ગેનીબેનનું ઠાકોર સમાજની બહેનોને આહવાન કરવામાં આવ્યું। કેન્દ્ર સરકારે ઇન્ડિગો સામે કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો, અન્ય એરલાઇન્સે પણ સ્લોટ અપાશે। ભારતીય ચોખા પર ટેરિફના ટ્રમ્પના સંકેત, હવે ચોખાના ડમ્પિંગની ખેડૂતોએ કરી ફરિયાદ। બાબરી જેવી મસ્જિદ માટે એક મુસ્લિમ વેપારીએ ₹80 કરોડ આપવાનું કહ્યું, હુમાયુ કબીરનો ખુલાસો, દાનમાં નોટોથી ભરેલા 11 બોક્સ મળ્યા। 15 વર્ષના રેકોર્ડ તૂટ્યો, ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીયમાં જ અમેરિકાની સ્થિતિ કથળી, દેશ મંદીનો ભોગ બની રહ્યો છે। તમે રાહુલજી અને સોનિયાજીના બંગલા પર જઈને ખીર ચૂરમા ખાઓ છો, ગળે મળો છો, ભારત બોગરાના કેજરીવાલ પર આકરા પ્રહારો। વડોદરાના છોકરાએ મુશ્તાક અલી ટ્રોફીમાં મચાવ્યો તરખાટ, 9 છગ્ગા અને 10 ચોગ્ગા મારીને બનાવ્યો નવો રેકોર્ડ। મોરબીના વણકર સમાજની બેમિસાલ પરંપરા, સગાઈમાં નહીં કોઈ ખર્ચ, માત્ર અડધી ચામાં જ બંધાય છે સંબંધ।
હાડથી જવતી ઠંડી સાથે જ કમોસમી માવઠાનો ખતરો મંડરાયો. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. ભારત માતાને દેવી કહીને તો ધર્મ વચ્ચે આવે છે. ઓવૈસીએ વંદે માતરમ ગાવા પર કેમ ઉઠાવ્યો વાંધો? અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સપાટો. રાજસ્થાનની જામનગર જઈ રહેલા કન્ટેનરમાંથી કરોડોનો દારૂ ઝડપાયો. કચ્છ જિલ્લામાં કંડલાના મીઠાપર પોર્ટ પર મેગા ડેમોલિશન. 5000ની વસ્તી ધરાવતા વિસ્તારના દબાણો હટાવાયા. સુરતમાં વાહન ચાલકો ચેતી જજો. ટ્રાફિક પોલીસ વરાછામાં ચલાવી રહી છે સ્પેશિયલ ડ્રાઈવ. પકડાશો તો ગયા સમજો. વડોદરામાં એમડી મોટર્સ ફિટનેસ સેન્ટરને ખોટા ફિટનેસ સર્ટિફિકેટ આપવા બદલ 6 માટે લાયસન્સ સસ્પેન્ડ કરાયું. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ભારત પર ટેરિફનો બોમ્બ ફોડશે. અમેરિકે ખેડૂતોને ફરિયાદ પર બદલાયા ટ્રમ્પના તેવર. મતદાર યાદીમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા. 85 વર્ષથી વધુ ઉંમરના 4.21 લાખથી વધુ મતદારો આવ્યા સામે. અમદાવાદમાં ઇન્ડિગો ફ્લાઇટની સમસ્યા હજુ યથાવત. 16 ફ્લાઇટ કેન્સલ થતાં એરપોર્ટ પર પેસેન્જરનો ભારે હોબાળો મચી ગયો. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી વિશે જે વિવાદિત નિવેદન આપ્યું તેની સામે મોદી સમાજ મેદાને ઉતર્યો. સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં નિયમ તોડ ચાલકો સામે તવાય. 10 દિવસમાં 12 કરોડ દંડ વસૂલવામાં આવ્યો. વિવાદાસ્પદ નિવેદન બદલ નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. 1, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કાને લઈને મોટો ખુલાસો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરી નવી માહિતી. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આજે નિર્ણાયક સુનાવણી. મુખ્ય આઈ વિટનેસની જુબાની પર ટકી સૌની નજર. સુરતના ધારાસભ્યએ 2 દિવસ પહેલા જ શહેરમાં દબાણો દૂર કરવા રજૂઆત કરી. આજે તંત્રએ તેમનું જ દબાણ તોડી નાખ્યું. સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કાતિલી ઠંડી મચાવશે હાહાકાર. 10 થી 13 તારીખની માવઠાના એંધાણ. અંબાલાલ પટેલે ભયંકર આગાહી કરી જાહેર. સુરતમાં ફોર્મ પરત ન કરનારા 12.68 લાખ મતદારોના ફોર્મ રદ થશે. કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીની ચેતવણી. મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવ્યો. શિવસેનાના 22 ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર. આદિત્ય ઠાકરેનો ધમાકો. શિંદે જૂથ ભડક્યું. ગુજરાતના ધારાસભ્યએ ભાજપને ઉગાડું પાડ્યું. અમારામાં ચરિત્રહીન અને દારૂ પીનારા જુગાર રમનારા આવી ગયા છે. ઇન્ડિગોની 5% ફ્લાઇટ્સ પર કાપ મૂકવાનો આદેશ. લાખો મુસાફરોની રજળપાટ બાદ આખરે સરકાર જાગી. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના પગલે ભારતનું શેર બજાર હચીમચ ગયું અને સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો થયો. પુતિનની ભારત મુલાકાત પર ચીનનું મોટું નિવેદન આવ્યું સામે. ડ્રેગનની વાતથી અમેરિકાને લાગશે મરચા. કાયદાની તકલીફ નહીં, હવે રાહત. અને એનડીએની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ સાંસદોને આપ્યું હવે કાયદાઓને એવા બનાવો જે લોકોને જીવન સરળ બનાવે, મુશ્કેલ નહીં. કેન્દ્ર સરકારના બીજ અને વીજળી હવે વિધાયક સામે ઉપલેટામાં જ ખેડૂતોના દેખાવો કરાયા. નીલા સ્પામાં પોલીસના દરોડા. 3 યુવતીઓને મુક્ત કરવામાં આવી. સ્પા માલિક પૂર્વ એલઆરડી જવાન સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી. હળવદના માથક ગામે યુવાન સહિત 2 વ્યક્તિને કાર હેઠળ કચડી નાખવાનો પ્રયાસ. વાહનમાં થયું નુકસાન. એનડીએ સંસદીય પક્ષની બેઠકમાં બિહાર ચૂંટણીમાં ઐતિહાસિક વિજય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.